હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિથીસ કુકિંગ. આજે હું તમારી સાથે બહુ જ ટેસ્ટી અને એકદમ ઇઝી મેથડથી મેંગો પેડા આપણે ઘરે પણ બનાવી શકીએ. તો આજે હું જે રેસીપી બતાવીશ એનાથી તમે બહુ જ ઇઝી રીતે ઘરે જ મેંગોના પેંડા બનાવી શકો છો. કેરીની સિઝન આવી ગઈ છે તો ટેસ્ટી એવા મેંગોના પેંડા જો ઘરે બનાવો અને તમે તમારા ગેસ્ટને સર્વ કરો તો તમને એમને બિલકુલ ખ્યાલ નહીં આવે કે આ બજારના છે કે ઘરના. બહુ જ ઇઝી મેથડ છે અને સારા બધા ઇન્ગ્રેડિયન્ટ ઘરે જ મળી જાય. તો સૌથી પહેલાં અહીંયા મેં લઈ લીધી છે 1 કપ મેંગો. તો અહીંયા પાકી કેરી જે આવે મેં અહીંયા કેસર લીધી છે. તમને જે કેરી ભાવતી હોય એ કેરી લઈ અને એની રીતે ચોતરા કાઢી અને એના ટુકડા કરી અને મિક્સર જારમાં લઈ લેવાના છે. તો સરસ રીતે આપણે એકદમ પાકેલી કેરી લેવાની, જે મીઠી હોય એનાથી ટેસ્ટ વધારે સારો આવે. હવે કેરી લીધા પછી એની અંદર આપણે 1/3 કપ શુગર નાખીશું. જો કેરી મીઠી હોય તો પણ આટલી શુગર જોઈએ, પેંડા મીઠા સારા લાગે. અને હવે આપણે આની સરસ એવી પ્યુરી બનાવી લઈશું. તો પ્યુરી મેં બનાવી લીધી છે અને આ રીતે એકદમ ફાઇન પેસ્ટ જેવું આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે એક પેન લઈ લઈશું, એની અંદર આપણે આ જે પ્યુરી બનાવી હતી એ નાખી દઈશું અને ગેસ જે છે એકદમ લો ફ્લેમ પર કૂક રાખવાનું છે. અને આપણે બને ત્યાં સુધી નોનસ્ટિક પેન લેવાનું, જેથી જે પેંડા છે જ્યારે આપણે એને ધીરે ધીરે કૂક કરીએ ત્યારે સ્ટફિંગ જે છે આપણે જે બનાવ્યું છે લિક્વિડ પ્યોરી એ ખરાબ ના થાય અને ચોંટે નહીં નીચે. તો તમે ધીરે ધીરે ઓન લો ફ્લેમ પર આપણે એકદમ એને કૂક કરતા જઈશું, વચ્ચે વચ્ચે હલાવતા જઈશું. એટલે સરસ રીતે આપણા પેંડાનું જે મિક્સચર છે એ રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો હું ધીરે ધીરે એને હલાવતી જાઉં છું અને એને કૂક કરતી જાઉં. બહુ વાર નહીં લાગે પણ સરસ એવા આપણા ઘરના બનાવેલા તાજા મેંગોના પેંડા બહુ જ સરસ લાગે છે. તો હવે તમે જોઈ શકો છો ધીરે ધીરે પ્યોરી જે છે સેજ થીક થવા માંડી છે ત્યારે હું અહીંયા મિલ્ક પાવડર જે આવતું હોય બજારમાં રેડીમેડ મળે છે એ મેં લઈ લીધું છે 1 કપ. આ ઇન્સ્ટન્ટ પેંડા છે એટલે આપણે એમ દૂધનો યુઝ નહીં કરી અને મિલ્ક પાવડરનો યુઝ કરીશું તો પેંડા જે છે એ બહુ જ જલ્દી બનશે. અને મિલ્ક પાવડરના લીધે એનો જે ટેસ્ટ છે એ પણ બહુ જ સરસ, એકદમ માવેદાર પેંડા જે બહારમાં મળતા હોય બિલકુલ એવી સ્ટાઇલના બને છે. તો અહીંયા મેંગો જે મિલ્ક પાવડર છે અને મેંગોની જે પ્યુરી છે એ બંનેને આપણે વ્યવસ્થિત રીતે ધીરે ધીરે હલાવતા જવાનું છે અને એને સરસ રીતે કૂક કરવાનું છે. તો તમે જોઈ શકો છો મિલ્ક પાવડર મેં બહુ જ સરસ રીતે બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે એને ધીરે ધીરે હલાવતા જઈશું અને લો ફ્લેમ પર જ કૂક કરવાની, સહેજે જલ્દી કરવાની જરૂર નથી. આરામથી તમે આ રીતે ધીરે ધીરે હલાવતા જશો એમાં જે સરસ એવું થીક થતું જશે અને જે મેંગોની પ્યુરી છે એની અંદરની જે શુગર છે અને મિલ્ક પાવડર છે એ સરસ રીતે કૂક થઈ જશે. તો હવે આપણે અહીંયા 2 ચમચી દૂધ એડ કરીશું. જો દૂધ ના હોય તો તમે મલાઈ પણ યુઝ કરી શકો છો. તો અહીંયા મેં લીધું છે ફૂલ ફેટવાળું દૂધ લીધું છે મેં. તો એ લઈને એને પણ મેં સરસ રીતે મિક્સ કરી લીધું છે. અને તમે જોઈ શકો છો આપણે જે મેંગોની પ્યુરી બનાવી હતી એની શાઇન કેટલી સરસ આવી છે અને પેંડા પણ આપણા એટલા જ સરસ એવા શાઇનિંગવાળા બનશે. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે આને હલાવતા જજો, એમ ધીરે ધીરે આપણું જે મિક્સચર છે એ સરસ એવું એકદમ થીક મિક્સચર રેડી થઈ જશે. તમે જોઈ શકો છો પહેલાં જે પ્યોરી હતી એકદમ વોટરી હતી અને હવે ધીરે ધીરે એકદમ થીક થવા માંડ્યું છે. હલાવતા જરૂરથી રહેજો, નહીં તો ઘણીવાર ચોંટી જાય તો ઘણીવાર એનો જે ટેસ્ટ છે એ ખરાબ પણ થઈ જાય અને જે કલર છે એ પણ કોઈક જગ્યાએથી ડાર્ક, કોઈક જગ્યાએથી લાઇટ રહે. હવે આપણે એમાં 2 ચમચી જેટલું ઘી નાખીશું. ઘી નાખવાથી જે મિક્સચર છે એ સરસ કૂક પણ થાય, એનો જે શાઇન છે એ પણ સરસ આવે અને જે ટેસ્ટ છે એ પણ બહુ જ સરસ વધી જાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા 2 ચમચી મેં ઘી લઈ લીધું છે અને હવે આપણે એને ધીરે ધીરે મિક્સ કરતા રહીશું. અને મિક્સ કરતા રહીશું તો તમે જોશો કે ધીરે ધીરે જે પેન છે એ પણ આ જે મિક્સચર છે એ રિલીઝ કરવા માંડશે. અને જેમ જેમ મિક્સચર રિલીઝ થઈ જાય પેનથી એટલે આપણને ખ્યાલ આવે કે આપણું જે મિક્સચર છે એ સરસ રીતે રેડી થઈ ગયું છે. તો તમે જુઓ આ રીતને હલાવતા જવાનું છે. હું સતત જ હલાવતી રહું છું કારણ કે મિક્સચર છે એ ચોંટે એનું નહીં ચોંટે એનું ધ્યાન રાખવાનું છે આપણે. હવે એમાં હું નાખીશ ઇલાયચીનો પાવડર. તો અહીંયા મેં નોર્મલ જે આપણી ઘરમાં ઇલાયચી હોય એને થોડી શુગર લઈ અને ગ્રાઇન્ડ કરી લીધી હતી, તો એનો પાવડર બનાવી લીધો છે. ઇલાયચીનો પાવડર લાસ્ટમાં જ નાખવાનો, જેથી એની જે સ્મેલ છે, જે ટેસ્ટ છે એ એવો ને એવો રહે. જો તમે પહેલાંથી નાખી દો તો કૂક થતાં એની જે સ્મેલ છે એ એટલી સ્ટ્રોંગ નથી રહેતી જેટલી તમે લાસ્ટમાં નાખો તો રહે. તો તમે જોઈ શકશો મિક્સર આપણું કેટલું એકદમ ગાઢું થઈ ગયું છે અને સરસ એવું થીક થવા માંડ્યું છે. અને તમે જોઈ શકો છો પેન પણ એ ધીરે ધીરે રિલીઝ કરવા માંડ્યું છે. તો હજી હું એને થોડી ધીમે ધીમે હલાવતી રહીશ અને એને કૂક કરતી રહીશ. અને હવે તમે જોઈ શકો છો
ખાસું એવું એકદમ થીક કન્સિસ્ટન્સીનું આપણું થઈ ગયું છે. અને આ ઠંડુ થયા પછી પણ થોડુંક એકદમ થીક થાય, એટલે આ રીતનું જ્યારે ટેક્સચર હોય ત્યારે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાનું છે. અને થોડું ઠંડુ થાય એને રૂમ ટેમ્પરેચર પર પછી આપણે એના પેંડા બનાવીશું. તો જ્યારે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થશે તો થોડું થીક ઓર થઈ જશે, એટલે આ ટેક્સચર હોય ત્યારે આપણે એને એક પ્લેટમાં કાઢી અને એને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને તમે જોઈ શકો છો આરામથી હું હલાવું છું જે સ્પેચ્યુલા, તેની સાથે બેટર આખું જે પ્યોરી છે આપણું જે મિક્સચર એ પણ સરસ હલે છે. એટલે સરસ રીતે કૂક થઈ ગયું છે. આનાથી ધ્યાન આવી જાય તમને, એટલે આપણે એને કાઢી લઈશું એક પ્લેટમાં. અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરવાનું છે, બિલકુલ બી એને ફ્રીજમાં કે રેફ્રિજરેટરમાં મૂકવાની જરૂર નથી. તો આ મિક્સચરને હું કાઢી લઈશ એક પ્લેટમાં. મિક્સરને આપણે કાઢી લઈશું પ્લેટમાં. અને હવે આપણે એને રૂમ ટેમ્પરેચર પર થોડું ઠંડુ થવા મૂકીશું. જેથી આપણે જ્યારે પેંડા બનાવીએ ત્યારે આપણે હાથમાં દજાય નહીં અને બહુ જ સરસ આપણે શેપના પેંડા બનાવી શકીએ. તો રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય અને પછી જ આપણે એના પેંડા બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો આને હું થોડું આ રીતે ફેલાવી દઉં છું જેથી જલ્દી ઠંડુ થઈ જાય. મિક્સચર આપણું સરસ એવું રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ ગયું છે. તો આપણે હાથમાં જરાક એવું ઘી લગાવી લેવાનું, જેથી જે પેંડા આપણે બનાવીએ એ મિક્સચર આપણને હાથમાં ના ચોંટે. તો આ રીતે એકવાર સરસ રીતે મિક્સ કરી અને આપણે હાથમાં જે ઘી લગાવ્યું હતું એ હાથેથી ધીરે ધીરે જે સાઇઝના તમારે પેંડા બનાવવા હોય એ સાઇઝના તમે પેંડા બનાવી લેજો. તો અહીંયા હું બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં એ રીતના પેંડા બનાવું છું. તો તમે જોઈ શકો છો બહુ જ સરસ રીતે મિક્સચર છે એ નીકળી ગયું છે, સહેજે હાથોમાં ચોંટતું પણ નથી. અને પેંડાની જે શાઇન છે તમે જોઈ શકો છો કેટલા સરસ એવા શાઇનવાળા પેંડા રેડી થયા છે. અને એને હલકા ધીરેથી આપણે પ્રેસ કરી અને એની ઉપર જે તમને ડ્રાયફ્રૂટ ગમતા હોય એ ડ્રાયફ્રૂટથી તમે એને ડેકોરેટ કરી શકો છો. તો અહીંયા મેં કાજુ અને બદામને ઝીણા ઝીણા કાપીને મૂક્યા હતા. તો એ રીતે મેં બધા પેંડા ધીરે ધીરે હું રેડી કરી લઈશ. તો તૈયાર છે આપણા બહુ જ સરસ ટેસ્ટી એવા એકદમ સરસ એવા મેંગોના પેંડા. તો આ સિઝનમાં આ પેંડા જરૂરથી બનાવજો. રેસીપી મારી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.